હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો તમારું સ્વાગત છે એક શાનદાર બ્લોગમાં। અને હું જાઉં છું મારી એમટી લઈને। અને કેમ કે એમટી તો લીધી હતી આપણે 1 મહિનો જેવો થઈ ગયો છે અને આપણે લોંગ ડ્રાઈવ પર તો ગયા નહીં એમટી લઈને। તો હું આજે જાઉં છું એમટી લઈને, એ પણ કાજલના ઘરે બરોડાથી ભીખાપુરા। અને આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો। અને આ છે આપણી એમટી હેલેટ। અને હા, એક વાત એની રહી ગઈ, અને જો તમે ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો ના કર્યો હોય તો ફોલો કરી લેજો। આપણી આઈડી છે RTW અનિલ। અને તો વિડીયો એકદમ મસ્ત જોરદાર રહેવાનો છે, તો વિડીયો પૂરો જોજો અને તમારા મિત્રને પણ શેર કરજો। હું અને કાજલ। અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કમેન્ટ કરો। તો અત્યારે અમે હાલોલમાં આવી ગયા છે, અહીંયા શાક માર્કેટમાં। અને હું અહીંયા કાજલ ત્યાં લઈ છે સફરજન અને દ્રાક્ષ, અને હું અહીંયા છું આપણી એમટી જોડે। અને હું અહીંયા લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો। અને હાલોલ સિટી છે આ, તમે આવ્યા હોય તો લાઈક કરો, કમેન્ટ કરો। તો આપણે અત્યારે આવી ગયા છે પાવાગઢ નજીક। ત્યાં છે પાવાગઢ માતાજી, એટલે મહાકાળી માનું મંદિર ત્યાં। અને આપણે જઈશું અહીંયા હવે આ પેલી બાજુ ખોગંબા દેખાય છે, ખોગંબાનું બોર્ડ 19 કિલોમીટર છે ત્યાં જઈશું। અને આપણી બાઇક અને હવે જઈશું અહીંયાથી આપણે ખોગંબા, અહીંયાથી લગભગ 19-20 કિલોમીટર છે। તો હવે જઈશું આપણે 19-20 કિલોમીટર। તો ત્યાં આપણી માતાજી દેખાય છે પાવાગઢ, અને આપણી બાઇક। અને અહીંયા હું ઊભો રહ્યો છું 2-3 ફોટા, એટલે કે સેલ્ફી લેવા માટે અને થંબનેલ મૂકવા માટે। તો નજારો બહુ મસ્ત દેખાય છે, સનસેટ। લાઈક કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો। તો ચલો હવે નીકળીએ। હવે અડધા કલાકનો રસ્તો છે અહીંયાથી। હવે અહીંયાથી 1 કિલોમીટર દૂર છે કાજલનું ઘર। પછી આપણે જઈશું, આપણે દૂર લઈ લીધું છે ચા પીવા માટે અહીંયા ભીખાપુરા શહેર અહીંયા। હવે જઈશું આપણે ઘરે, મસ્ત ગરમા ગરમ ચા પીશું। તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા, ભીખાપુરા ચોકી જાંબા। અને મારી પાછળ તમને દેખાતું છે ઘર પેલું છે ત્યાં। અને સનસેટ બહુ મસ્ત દેખાય છે અત્યારે। અને ત્યાં પણ એ પડી છે એમટી, અને પેલી બાજુ છે કાજલની દાદી, એટલે કે માડી એમની પાસે કહે છે। ત્યાં ટાંકી છે, કૂવો છે, હા। અને હવે જઈશું આપણે આગળ, તમને બતાવીશું કાજલનું ઘર આ છે। લાઈક કરો, કમેન્ટ કરો। કાજલ સફરજન આપે છે, કેળું બાઈક। એક મારો અહીંયા આવે છે આપણી માડી, એટલે કાજલની દાદી। અને આ એમની ખેતર,
અને અહીંયા છે કાજલ. હાય. અને હું અહીંયા આ છે કાજલનું ઘર મારી પાછળ. અને કાજલ તુવર ખાય છે જો. પેલી આ છે એમની દાદી. દેખો ભાઈ ગામડું એક ગામડું. ગામડામાં રહેવાની મજા કંઈ અલગ છે. એકદમ શાંત વાતાવરણ, એકદમ નેચરલ અવાજ. અને સિટીમાં તો બાઇક કારનો અવાજ એવો કંઈ નહીં. અહીંયા તો એકદમ શાંત વાતાવરણ. અહીંયા રહેવાની મજા જ કંઈક અલગ છે. અને આ છે કાજલનું ઘર. પેલી કાજલ ઊભી. અને આપણે કાલે જઈશું મારા ઘરે ક્વાંટ. અને હવે જઈશું આપણે અંદર અહીંયાથી. આપણે ખાઈશું એ પાપડી શાક, દાળ અને રોટલો. તો અત્યારે આવીશું હું ભીખાપુરા. અને ઘરે તો નેટવર્ક આવતું નથી. અહીંયા થોડું કામ હતું એટલે આવ્યો છું. અને આજનો વિડીયો હવે અહીંયા ખતમ કરીએ. એટલે કે આજનો વ્લોગ